हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल एकाउंट्स बाय मुनव्वर अली सर। ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટ આપણે ચાલુ કર્યું છે। એની અંદર પ્રકરણ નંબર 1 અને 3ના દાખલા મેં નાખ્યા છે, તમે એ જોઈ શકો છો ચેનલ ઉપર। આજના લેક્ચરમાં આપણે કરવાના છે ભાગ 1નું પ્રકરણ નંબર 4, જેનું નામ છે ભાગીદારીનું પુનઃગઠન। બરાબર, ભાગીદારીનું પુનઃગઠનના દાખલાની શરૂ કરતા પહેલાં અમુક થિયરી જોઈ લઈએ કે ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારો। ભાગીદારી પેઢીમાં કોઈ પણ કારણસર શું થાય? ફેરફાર થાય। એને શું કહેવાશે? ભાગીદારી પેઢીનું પુનઃગઠન। ઓકે, તો ભાગીદારી ફેરફારમાં કયા કારણો હોઈ શકે? તો ભાગીદારી ફેરફારના કારણો છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનો પ્રમાણમાં ફેરફાર કરવો। જે નફા નુકસાનનો ફાળવણીનું પ્રમાણ હોય ને, જે નફો બાંટવા માટે, વહેંચવા માટે, એને જે પ્રમાણમાં ફેરફાર થાય ને, તો ભાગીદારીમાં પુનઃગઠન થાય। બીજું, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય। બરાબર, પ્રવેશ એટલે એન્ટ્રી, કે નવો ભાગીદારી પેઢીમાં જોડાય એટલે એને પ્રવેશ કહેવાય। તો એના કારણે પુનઃગઠન થાય। અને કોઈ ભાગીદારનું નિવૃત્તિ કે મૃત્યુ થાય। નિવૃત્તિ એટલે રિટાયર થાય કે પછી મૃત્યુ થાય, તો એના કારણે પણ શું થાય છે? ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય છે, જેને આપણે પુનઃગઠન કહીએ છીએ। બરાબર, આ પ્રકરણમાં આપણે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાનો છે। બરાબર, ભાગીદારો વચ્ચે જે નફા નુકસાનનું જે પ્રમાણ છે, એનો ફેરફારો, એનો બદલાવ, એના વિશે આ પાઠમાં, આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ। બરાબર, આની અંદર આપણે પાસે આવશે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ। તો આપણે જોઈએ ત્યાગનું પ્રમાણ શું કહેવાય। તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય, નફા નુકસાનનું પ્રમાણ બદલાય, ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે। એટલે કે પહેલાં કરતાં ઓછો નફો મળે છે। જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનો પ્રમાણમાં ફેરફાર થાય અને અમુક ભાગીદારના પ્રમાણમાં શું થાય? ઘટાડો થાય। એટલે કે પહેલાં કરતાં નફામાં ઓછો ભાગ મળે છે। તો આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થયો છે, એ પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે। બરાબર, ફરી જુઓ, ત્યાગનું પ્રમાણ એટલે શું? તો જ્યારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય અને અમુક ભાગીદારને ઓછો પ્રમાણમાં જે છે એ ઘટાડો થાય છે, એટલે કે જે નફો છે એ પહેલાં કરતાં ઓછો મળે છે। બરાબર, તો જે ઘટાડો થયો એને ત્યાગનું પ્રમાણ કહે છે। ઇન શોર્ટ કહું તો પહેલાં કરતાં ઓછો નફો થઈ જાય તો એને ત્યાગ કહેવાય। ઓકે, બરાબર, ત્યાગનું સૂત્ર બનશે ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। જે જૂનો ભાગ હોય ને ભાગીદારનો, એની બાદબાકી કરવાની નવા ભાગ સાથે, તો શું મળશે? ત્યાગ મળશે। બરાબર, આગળ વધીએ। લાભનું પ્રમાણ, લાભ એટલે ફાયદો। તો એ ત્યાગ જોયું ને આપણે, એનાથી ઉલટું, એનાથી ઊંધું, કે જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય, ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં વધારો થાય છે, વધી જાય છે। એટલે કે પહેલાં કરતાં નફામાં વધુ ભાગ મળે છે। આવા ભાગીદારના નફામાં જે વધારો થાય એને લાભનું પ્રમાણ કહેવામાં આવે છે। એટલે કે પહેલાં કરતાં વધુ લાભ મળે, વધુ નફો મળી જાય, તો એને શું કહેવાય? લાભ કહેવાય। અને એના પ્રમાણને લાભનું પ્રમાણ કહેવાય। એટલે કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ। જે નવો ભાગ છે એમાંથી જૂના ભાગને બાદબાકી કરશો તો મળશે લાભ। બરાબર, તો લાભ અને ત્યાગનો આ પ્રમાણનો અર્થ છે અને એના સૂત્રો છે, તો આ યાદ રાખજો। બરાબર, આગળ વધીએ, સ્વાધ્યાયના દાખલા કરીએ આપણે। સ્વાધ્યાયના દાખલાની અંદર પ્રશ્ન નંબર 4, 5 છે એ ત્યાગ માટે છે। પ્રશ્ન નંબર 7, 8 અને 9 છે એ લાભ માટે છે। તે માટે આપણે આ 3માંથી 1 અને આ 3માંથી એક દાખલા ગણવાના છે, અને બાકીના દાખલા તમારા માટે પ્રેક્ટિસ માટે બાકી રાખું છું, તમે એનો પ્રેક્ટિસ કરી લેજો। બરાબર, તો આપણે કરીએ દાખલા નંબર 5। દાખલા નંબર 5ની રકમ જુઓ। દાખલા નંબર 5ની રકમ શું કહે છે કે કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:3:2 નક્કી કરવાનું છે। એટલે કે પહેલાં કેટલા હતા? 3:2:1।
હવે ભવિષ્યમાં શું રાખવાનું છે? 5:3:2 એટલે કે આ જૂનો પ્રમાણ છે અને આ નવો પ્રમાણ છે. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. શાની ગણતરી કરવાની છે? ત્યાગની ગણતરી કરવાની છે. બરાબર. તો દાખલા શરૂ કરીએ. સૌપ્રથમ લખવાનું પ્રમાણ કોમલ, કૃપા, કરિશ્મા. જૂનો પ્રમાણ છે 3:2:1 એટલે કે 6. બરાબર. અને નવો પ્રમાણ છે 5:3:2 એટલે કે 10. 5 ને 3 8 ને 2 10, 3 ને 2 5 ને 1 6. બરાબર. આને કહેવાય જૂનો પ્રમાણ, આને કહેવાય નવો પ્રમાણ. શું શોધવાનું છે? ત્યાગ. તો ત્યાગનું સૂત્ર લગાવવાનું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ એટલે કે ત્યાગ. તો પહેલા કોમલનું કરી લઈએ. બરાબર. કોમલનું જુઓ. કોમલનો જૂનો, કોમલનો આ જૂનો છે ને આ નવો છે. જૂનો કેટલો છે? 3/6 અને નવો કેટલો છે? 5/10. ઓકે. કૃપાનો જૂનો કેટલો છે? 2/6 અને નવો કેટલો છે? 3/10. અને કરિશ્માનું જૂનો કેટલો છે? 1/6 અને નવો છે 2/10. બધાના છેદમાં એમના સરવાળા લખાશે એટલે કે 3/6, 2/6 અને 1/6. આની અંદર 5/10, 3/10 અને 2/10. ત્યાગ બરાબર જૂનો માઇનસ નવો. બરાબર. તો કોમલનો જૂનો કેટલો છે? 3/6 અને નવો કેટલો છે? 5/10. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર. 10 × 30 3 એટલે કે 30. 10 તરી 30 અને 6 × 5 6 5 30. 30માંથી 30 જાય તો 0 એટલે કે 0. ભાગીદાર કોમલ જે છે એ ત્યાગ લાભ પણ નહીં કરતો અને ત્યાગ પણ નહીં કરે. જ્યારે પણ 0 આન્સર આવે, 0 જવાબ આવે તો એ લાભ પણ નહીં કરતો કે ત્યાગ પણ નહીં કરતો. ઓકે. કૃપાની વાત કરીએ તો કૃપાનો જૂનો ભાગ છે 2/6 અને નવો ભાગ છે 3/10. 10 × 2 20, 6 × 3 18. શું કરવાનું? ચોકડી ગુણાકાર. 10 દુ 20, 6 તરી 18 અને 10 છંગ 60. બરાબર. 20માંથી 18 જાય તો કેટલા વધ્યા? 2/60. આ જવાબ પ્લસમાં આવે છે તો આ ત્યાગ મળ્યું. આપણે ત્યાગ શોધ્યા ને, તો ત્યાગ મળ્યો 2/60. પછી કરિશ્માનો શોધીએ. કરિશ્માનો છે 1/6 જૂનો અને નવો છે 2/10. 10 × 10, 6 દુ 12 અને 10 છંગ 60. 10માંથી 12 જાય તો -2/60. બરાબર. હવે જુઓ માઇનસમાં જવાબ આવ્યો. તમે શું શોધી રહ્યા છો? ત્યાગ. જો તમે ત્યાગ શોધો અને જવાબ માઇનસમાં આવે તો એને લાભ કહેવાય. ઓકે. યાદ રાખજો. આ જવાબ માઇનસમાં આવ્યો છે તો લાભ બન્યો, આ જવાબ પ્લસમાં છે તો ત્યાગ બન્યો. નીચે લખી દેવાનું કે કૃપા ત્યાગ કરે છે. કૃપા ત્યાગ કરે છે, કરિશ્માને લાભ થાય છે, જ્યારે કોમલને લાભ કે ત્યાગ થતો નથી. ઓકે. કૃપા ત્યાગ, કરિશ્મા લાભ અને કોમલ કાંઈ પણ કરતી નથી. આ થયો ત્યાગનો દાખલો. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ઓકે. દાખલા નંબર 4, 5 અને 6 એ ત્રણે શું છે? ત્યાગના દાખલા છે. તો દાખલા નંબર 5 મેં કરાવ્યું છે. 4 અને 6 તમે પોતાની રીતે કરવાનું છે. ઓકે. આગળ વધીએ દાખલા નંબર 8 ઉપર. દાખલા નંબર 8 શું કહે છે કે રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5:4:3 છે. એટલે કે જૂનું પ્રમાણ છે 5:4:3. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નક્કી કર્યું છે. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. એટલે કે નવો આપેલું છે અને જૂનું પણ આપેલું છે. તો પહેલાં નામ લખી લેવાનું. રાજુ, હસુ અને સંજુ. બરાબર. જૂનો પ્રમાણ, નવો પ્રમાણ. જૂનો છે 5:4:3 એટલે કે 5 ને 4 9 અને 3 12 અને નવો છે 2:2:1 એટલે કે 5. બધાના છેદમાં શું મુકાશે? આના છેદમાં 12, આના છેદમાં 12, આના છેદમાં 12, આના છેદમાં 5, આના છેદમાં 5 અને આના છેદમાં 5. બરાબર. શું શોધવાનું છે આપણે? લાભ. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બરાબર. રાજુ, હસુ અને સંજુ. રાજુનો નવો ભાગ કેટલો છે? 2/5 અને જૂનો છે 5/12. ધ્યાન રાખજો, મિસ્ટેક કરતા નહીં. ધ્યાનથી લખવાનો નવો ભાગ કયો છે અને જૂનો ભાગ કયો છે. નવો છે 2/5, જૂનો છે 5/12. હવે થશે ચોકડી ગુણાકાર.
12 ગુણ્યા 2 એટલે કે 24, પાયો પાયો 25, 12 પંચા 60, 24 માંથી 25 જાય તો -1 આવશે, બરાબર। હવે જો તમે શું શોધી રહ્યા છો? લાભ શોધી રહ્યા છો અને જવાબ આવ્યો માઇનસમાં, તો એ શું કહેવાય? ત્યાગ કહેવાય। યાદ રાખજો, આપણે જે શોધી રહ્યા છે તેનો આન્સર માઇનસમાં આવે એટલે એ વિરુદ્ધ થઈ જાય। જે ગયા દાખલામાં માઇનસમાં આવ્યો તો લાભ બન્યો, આ દાખલામાં માઇનસમાં આવ્યો તો ત્યાગ બન્યો। આપણે લાભ શોધી રહ્યા છે અને જો રકમ માઇનસમાં આવે તો તેને ત્યાગ ગણાય, બરાબર। 1/60 ત્યાગ થાય છે રાજુનો। હસુનો નવો છે 2/5, જૂનો છે 4/5, 12 ગુણ્યા 2 એટલે 24, 5 ચોક 20, 24 માંથી 20 જાય તો આન્સર આવશે 4, 4/60। તમે લાભ શોધી રહ્યા છો, જવાબ પ્લસમાં આવે છે એટલે કે લાભ છે, બરાબર। એટલે કે હસુ 4ના હિસ્સામાં લાભ કરે છે। સંજુનો નવો છે 1/5, જૂનો છે 3/12, 12 એકુ 12, 5 તરી 15 અને 12 પંચા 60, 12 માંથી 15 જાય તો કેટલા વધ્યા? -3 વધ્યા, બરાબર। હવે તમે લાભ શોધી રહ્યા છો, જવાબ આવ્યો માઇનસમાં, તો એને કહેવાશે ત્યાગ। એટલે કે રાજુ અને સંજુ ત્યાગ કરે છે અને હસુ લાભ કરે છે। તો નીચે લખી દેવાનું, હસુને લાભ થાય છે જ્યારે રાજુ અને સંજુને 1/3ના પ્રમાણમાં ત્યાગ કરે છે, 1/3ના પ્રમાણમાં ત્યાગ કરે છે। ઓકે, દાખલા નંબર 7, 8 અને 9 એક જેવા છે, એમાંથી 8મો દાખલો મેં કરાવ્યો। દાખલા નંબર 7 અને 9 તમારે ગણવાનું છે પ્રેક્ટિસની અંદર, બરાબર। 6 દાખલા તમારે પોતાની રીતે ગણી લેવાનું છે અને આના સિવાય ઉદાહરણમાં પણ દાખલાઓ આપેલા છે, એ પણ તમે ગણી લેજો। લાભ અને ત્યાગના શરૂઆતના ઉદાહરણના દાખલા, બરાબર। જો તમને સમજમાં ના આવ્યો હોય તો ફરી લેક્ચર જુઓ, તમને સમજમાં આવી જશે। ખૂબ જ સરળ ચેપ્ટર છે અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં મને જાણ કરી શકો છો। અને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો, વિડીયોને લાઇક પણ કરી નાખજો અને પોતાના ફ્રેન્ડ્સને શેર કરો। થેન્ક્સ ફોર વોચિંગ।